वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। સૌ વાલા ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે 50મો ભાગ જોવાનો છે. ગઈ વખત 49મો ભાગમાં 73મો શ્લોક આપણે જોયો હતો કે અમારા આશ્રિતો હોય તેમાં ઘણું ફળ આપે એવું કર્મ હોય, પરંતુ કે ધર્મ વિરુદ્ધનું હોય, ધર્મ રહિતનું હોય તે કર્મ કરવું જ નહીં. કારણ કે ધર્મ જે રહેલો છે, ધર્મ છે એ જ સર્વે પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ કરવો નહીં, એટલે કે ધર્મનો પક્ષ લેવો નહીં. હવે આપણે આજે 74મો શ્લોક જોઈએ છે. પૂર્વૈર્મહદ્વિ અપી યદ ધર્માચરણમ ક્વચિત કૃતમ સ્યાતતુ ન ગ્રાહ્યમ ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ. એનો અર્થ થાય છે, પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેને ગ્રહણ કરવું. પૂર્વે આપણે આમ લાગતું હોય કે આ મોટા પુરુષ થઈ ગયા, એમણે અધર્મનું આચરણ કર્યું હોય તો એનું જોઈને આપણે કરવું. આપણે એવું કહે છે કે એક મોટા પુરુષે કર્યું હોય, અધર્માચરણ કર્યું હોય તો એનું આચરણ ન કરવું. કારણ કે એને તો કોઈક મોટા પુરુષને તો ખ્યાલ પણ હોય, એટલે કોઈક સંજોગો વશ અથવા જરૂરિયાત મુજબ એવું અધર્મનું આચરણ કદાચ લાગે તો કર્યું હોય, પણ એ આપણે ન કરવું. મોટા પુરુષે જે ધર્માચરણ કર્યું છે અથવા જે કહ્યું છે એ પ્રમાણે જ કરવું. એટલા માટે એમ કહેવાય છે ને, વાદ ન કરવો, કોઈ કર્યું એવું ન કરવું. પોતાની બુદ્ધિનો વિચાર કરી અને કર્મ કરવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારા આશ્રિત હોય તેમણે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોએ પણ જો ક્યારેક કંઈક અધર્માચરણ કર્યું હોય, એવું કંઈક કર્યું હોય તો એને ગ્રહણ ન કરવું, એટલે એને સ્વીકારવું નહીં, એ પ્રમાણે કરવું નહીં. એ મહાપુરુષોએ ધર્માચરણ કર્યું હોય તેને જ ગ્રહણ કરવું. એ મહાપુરુષોએ જે ધર્માચરણ કર્યું છે એ જ ગ્રહણ કરવું. સત્યાનંદ સ્વામી કહે છે કે પૂર્વકાળે થઈ ગયેલા ને તપ, યોગ, ઐશ્વર્ય ઇત્યાદિ ગુણે કરી પ્રસિદ્ધ એવા બ્રહ્માદિક શ્રેષ્ઠ પુરુષોએ પણ કામાતુર થઈને પોતાની જ પુત્રીની પાછળ દોડવું, એ આદિક ધર્માચરણ ક્યારેક કર્યું હોય તો તેને અનુસરણ કરવું નહીં. આ ભગવાનની વાતો અથવા તો શાસ્ત્રો વાંચીને ઇન્દ્રએ આવું કર્યું હતું, બ્રહ્માએ આવું કર્યું હતું, નારદના આવી ભૂલો થઈ, તો આપણે તો સામાન્ય થઈ જાય, એટલે આપણે કરવામાં વાંધો નહીં. મોટાએ કર્યું હોય તો કે આપણે કરવું નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કહે રાસ રમતા હતા તો આપણે રાસે રમવું. રાસ તો રમાય, પણ સ્ત્રીઓ સાથે આપણા સંપ્રદાય પ્રમાણે સ્ત્રીઓ સાથે ન રમવું એવું આપણે કહીએ તો લોકો નોરતમાં ગરબા ગાતા હોય અથવા ત્યારે કંઈક એવો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો એમાં બધા ભેગા થઈને ગાતા હોય. પણ જો કે તમે ધર્મ, કારણ કે આપણે મહારાજે ના પાડી છે, આમ જો કરીએ તો આપણે ધર્મનું આચરણ કર્યું નથી. પછી જ્યારે વાતો થાય ત્યારે એમ કે ભાઈ કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે નાચતા હતા, કૂદતા હતા, ગરબા ગાતા હતા, રાસ રમતા હતા, એ વાતો કરી તો એ મોટા પુરુષ છે અથવા ભગવાન છે. તો એમણે જે આપણને અધર્માચરણ જેવું લાગતું હોય એમણે કર્યું હોય તો આપણે કરવું નહીં. કારણ કે એમણે તો કરીને સુધારી લીધું, અથવા તો કોઈક જીવના સારું અથવા તો કંઈક કરવા માટે કંઈક કર્યું હોય. આપણી એવી સામર્થ્ય નથી આપણે કરી શકીએ. એટલે આવા મોટા પુરુષોએ આપણને અધર્માચરણ જેવું લાગતું હોય તો એણે કરેલું એવું કર્મ જોઈને આપણે ન કરવું. એ અધર્મનું આચરણ કરવું નહીં. પણ એમના વચનને અનુસરવું. એમણે કંઈક આપણા માટે વચનો કયા હોય, એટલે ઘણી વખત વાતો થતી હોય કે તમે
કો આવું વાતો કરો છો પણ તમે તો આવું કર્યું. તો ભગવાને આપણને શીખવાડ્યું છે કે દરેકમાંથી ગુણ લેવા. આવું ગુણ હોય તો આપણે એને ટાળી દેવા અથવા એ તરફ જોવું નહીં. એટલે કોઈ પણ હોય અને ગુણ ખ્યાલ છે તો ગુણને સ્વીકારવા. ભલે અધર્મી માણસ લાગતો પણ એનો ગુણ કોઈક સારો લાગતો હોય તો એ સ્વીકારવો. ક્યારે એટલે એનું અનુસરણ કરવું નહીં, પણ એમના વચનને અનુસરવું, અને વચનને અનુસરવાથી કલ્યાણ થાય છે. વચનને મોટા પુરુષોનું જે વચન પ્રમાણે કરીએ તો કલ્યાણ થાય છે. મહાપુરુષોના વચનો કલ્યાણકારી હોય છે. કે મહાપુરુષો જે થઈ ગયા, આવા મોટા મોટા નારદ, સનકાદિક, બ્રહ્માદિક બધા જે થઈ ગયા, મોટા મોટા યોગીઓ, સિદ્ધિઓ, શાસ્ત્રો જેના લખ્યા છે, આ બધા એમના વચનો એ કલ્યાણકારી છે. પણ એ આચરણ તો કોઈક જ કલ્યાણકારી હોય. માટે મહાપુરુષોનું જે પવિત્ર આચરણો હોય તે કલ્યાણકારી હોય છે. એનું અનુસરણ કરવું. એટલે એવું આચરણ હોય, અધર્મ જેવું લાગતો હોય તો એ આચરણ ન કરવું. એમનું કહેલું વચન આચરણ ન કરવું. એને કર્યું એ પ્રમાણે કરવા પ્રયત્ન કરવો. આચરણ આપણે પવિત્રકારી લાગતો હોય, ધાર્મિક લાગતો હોય તો કરવું. બાકી આચરણને અનુસરવું નહીં. કયા પ્રમાણે અનુસરવું એમ કહેવા માંગે છે મહારાજ. માટે મહાપુરુષોનો જે પવિત્ર આચરણ હોય તે જ કલ્યાણકારી હોય છે. એનું અનુસરણ કરવું. અને અપવિત્ર આચરણ હોય તેનું અનુસરણ કરવું નહીં. અપવિત્ર આપણને લાગતો હોય, આવું દાખલા કંઈ કહ્યું આગળ કે બ્રહ્મા પોતે પોતાની પુત્રી પાછળ દોડ્યા, તો પોતાની પુત્રી પાછળ તો તાર કળિયુગમાં થાય, આવું થતું હોય તેનો શું વાંધો? એવું થતું હોય તો એવું આચરણ આપણે કરવું નહીં. કારણ કે બ્રહ્માએ કહ્યું, પણ બ્રહ્માએ પોતે પછી પસ્તાવો થયો અને પોતે પોતાનું મસ્તક છેદી નાખ્યો, તો પોતાનો અંત લાવી દીધો. પાછા શાસ્ત્રો વાંચીએ તો એનો અંત એમણે પોતે પોતાનો અંત લાવી દીધો. પછી ભૂલ સમજાય એટલે પછી એમણે પોતાનો અંત લાવી દીધો. અને એ કદાચ આ બધા આચરણ હોય આપણા આવા લોકોને આપણા માટે જ પાછળના સમાજને કળિયુગ જેવા અથવા તો પાછળમાં આ બધાને સમજાય કે આવા મોટા થતા જો ધર્મનો વિરુદ્ધ થયા તો આવું કામ થયું, અથવા તો આવા મોટા છે તો જો સાવધાન ન રહ્યા તો ધર્મનું આચરણ થઈ ગયું. તો આપણે તો સામાન્ય માણસ છે, તો આપણે બરાબર સાવધાન રહેવું પડે એવું કહેવું. અને અપવિત્ર આચરણો હોય તેનું અનુસરણ કરવું નહીં. અને જો મૂઢપણાથી મહાપુરુષોના અપવિત્ર અથવા નિંદિત આચરણનું અનુસરણ કરે છે તો તેની અધોગતિ જ થાય છે. એટલે મૂઢપણાથી વિચાર્યા વગર મૂઢની જેમ જડપણા વર્તે પછી એ આચરણ આપણે કરીએ બુદ્ધિ ચલાયા સિવાય, અથવા કોઈનું માન્યા સિવાય. મૂઢ કોઈનું કોઈનું માને નહીં, એવો મૂઢ કહેવાય. તો એ મૂઢપણાથી મહાપુરુષનું અપવિત્ર નિર્જિત કર્મ હોય, આચરણ કરીએ આપણે, તો આપણે એ જીવની અધોગતિ જ થાય. એ વ્યક્તિની અધોગતિ એટલે પડતી થાય. એનું કોઈ દિવસ ઉધોગતિ એટલે ભગવાન તરફ વળવું, ભગવાનના માર્ગે જવું, ભગવાનને પામી જવા, એ ઉધોગતિ. અને અધોગતિ એટલે દુઃખ ભોગવવા, જન્મ લક્ષ બધું ભોગવવું પડે, એ ગતિ થાય તો એને અધોગતિ કહેવાય. તો એ અધોગતિ થાય. સ્મૃતિ વાક્યમાં કહ્યું છે કે જેવી રીતે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ઝેરને શંકર પી ગયા, અને શંકર પોતે સમર્થ હોવાથી ઝેરને પોતાની યોગ શક્તિથી કંઠમાં જ ચૂકાવી દીધું. પણ જો શંકરનો વાદ લઈને કોઈ ઝેરનું પાન કરે તો પોતે અસમર્થ હોવાથી મૃત્યુ પામે. માટે અસમર્થ હોય તેમણે મન વડે પણ નિંદિત કર્મનું આચરણ કરવું જોઈએ નહીં. આ કોઈ એ તો જો કે આવું કર્મ છે ને એ કોઈ નહીં કરે. ઝેર પીવાનું કોઈ નહીં કરે. શંકરે પીધું એટલે આપણે પીવાય. પણ છતાંય કહે છે તો શંકર તો પોતે સિદ્ધ હતા, પોતે સમર્થ હતા, અને એટલે એમણે ઝેરને પોતાના કંઠમાં જ રાખીને સૂકવી દીધું. એટલે કે એમનું મૃત્યુ થયું નહીં, પણ છતાં એટલું હળાહળ ઝેર કહેવાય પાછું. અને એ ઝેર અને પોતાને યોગ કળાના બળથી એને સૂકવી દીધું. એવું આચરણ જોઈને આપણે કરવા જઈએ તો પાર પામી જઈએ, પહોંચી જઈએ છેક સુધી. તો એવું ન થાય જોઈએ. પણ છતાં હું કહું એમ કે ભાઈ એવું કર્મ તો નહીં કરે, પણ મહાદેવજીએ ભંગ પીધી કે થાય એટલે પ્રસાદીમાં પીવાય. મહારાજે ના પાડી કે દેવની પ્રસાદી હોય પણ જે ન કર્મ કરતું હોય ને એવું ખાવું પીવું નહીં. એવા દેવની પ્રસાદી હોય ને તોય પણ આવું લેવું નહીં. કોઈ દેવ હોય, દેવી હોય, પણ એને આવી રીતે દારૂ અથવા ભંગ બીજું કંઈક તળપવામાં આવે અને
પીવાય નહીં, ના પાડી તો કે એ બધા પીવે ને એ મોટા મોટા પીવે તો આપણે તો સામાન્ય માણસ છે, એટલે એ અનુકરણ કરવા પણ એ અધર્મ છે. એટલે મોટાનો આવો વાદ કરીને આપણે એનું અનુસરણ કરવું નહીં. શંકર તો ઝેર પણ પી ગયા, તો તમે ઝેર પી જતા નથી, એમ ભોંગ પીવે એટલે એ ખોટી વાતો છે આવી. માટે અસમર્થ હોય તેમણે મન વડે પણ નિંદિત કર્મનું આચરણ કરવું નહીં. અસમર્થ હોય તેમણે પણ એ નિંદિત કર્મનું આચરણ કરવું નહીં. હવે અહીં શું કહે છે, એક વખત શંકરાચાર્યજી પોતાના શિષ્યોની સાથે ભિક્ષા માંગવા નીકળે. સરસ ઉદાહરણ આપ્યું છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે થઈ ગયા, એમના શિષ્યોની સાથે ભિક્ષા માંગવા નીકળ્યા, અને તે સમયે શિષ્યોની પરીક્ષા સારું એક દારૂની ભઠ્ઠી પાસે ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. દારૂની ભઠ્ઠી છે તો ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. શિષ્યો જોડે હતા, એટલે દારૂની ભઠ્ઠી વાળા પાસે તો આપ્યા યોગ્ય બીજું કોઈ હતું નહીં, એની પાસે શું હોય, એટલે એને તો તેથી તેમણે અતિ ભાવથી શંકરાચાર્યના પાત્રમાં દારૂ અર્પણ કર્યો. અતિ ભાવથી, અને ભાઈ મહારાજ છે તો સાધુ છે, એની પર જે હોય તેને દારૂ એમાં અર્પણ કર્યાના પાત્રમાં. અને એ જ વખતે શંકરાચાર્યજી શિષ્યોના દેખતા અતિ ભાવથી દારૂ પી ગયા. શંકરાચાર્યજી મહારાજ એ વખતે અતિ ભાવથી દારૂને પી ગયા. તે સમયે કેટલાક શિષ્યોને આનંદ થયો અને ગુરુ એવા શંકરાચાર્યના આચરણને અનુસરીને દારૂ પીવા તત્પર થયા. કહો, ઓહો, આપણા ગુરુ દારૂ પી ગયા, આનંદ થયો, તો આપણે પીવાય. એટલે એને જોઈને પોતે પણ દારૂ પીવા માટે તત્પર થયા. અને એ સમયે તો શંકરાચાર્ય શિષ્યોને દારૂ પીતો અટકાયા કે ન પીવાય દારૂ. વાદે કરે ને પાછા, તમે પીધો ને અમે ના પીપાડો છો, તમે ના કહો છો તમે પીધો, એમ વાદ વિવાદ થાય ને. એટલે એમને પણ અટકાવ્યા, પણ પછી આવો વિવાદ થયો છે. પછી આગળ જતા એક ભઠ્ઠીમાં શીશોનો રસ ઉકળતો હતો. આગળ જતા પછી કોઈ દુકાનમાં હશે, કોઈ વખત હશે, એમાં ભઠ્ઠીમાં શીશું ઓગાળેલું હતું, શીશુનો રસ ઉકળતો હતો. ત્યાં જઈને શંકરાચાર્ય ઉકળતા શીશુનું પાન કરવા લાગ્યા. ત્યાં ભિક્ષાદેહી કર્યું, એટલે ત્યાં એમને પેલા શીશુ ઉકળતું શીશુનો રસ કે ભાઈ શીશુનો રસ આપણે જે હોય તો શીશુનો રસ પીવા લાગ્યા. આપ્યો એને, એટલે શંકરાચાર્ય એ શીશુનું પાન કરવા લાગ્યા. ઉકળતું શીશુ ગરમ પી ગયા, અને પોતાની યોગ શક્તિથી ઉકળતા શીશુને પણ પચાવી ગયા. અને પોતાની યોગ શક્તિ, કારણ કે એવા સમર્થ પુરુષ હતા ને, સમર્થ પુરુષ આ બધું કરી શકે, તો પોતાની યોગ શક્તિના બળથી શીશુને પણ પચાવી દીધું. તે જોઈને શિષ્યો તો પાછા હટવા લાગ્યા. શિષ્યો પાછા પડી ગયા કે આમાં કે અમને શિષ્યો આપો, પીવું છે. એને સમયે શંકરાચાર્યએ કહ્યું કે આવો, ત્યાં દારૂ પીવા માટે તત્પર થયા હતા, તો આ ઉકળતો શિશુ પણ પીવો. મહારાજ કહે છે, શંકરાચાર્ય મહારાજ કહે છે, ત્યાં આગળ તમે દારૂ પીવા તત્પર થયા હતા, તો અહીં આગળ પણ આ શિશુ પીવો આવે. તે સમયે શિષ્યો સમજી ગયા કે ગુરુ તો સમર્થ છે, સમર્થ ગુરુના આચરણને અનુસરાય નહીં. ત્યારે એમને ભાન થયું કે ગુરુ તો સમર્થ છે, સમર્થ ગુરુનું આચરણ આપણે આપણું કરાય નહીં. એમ મહાપુરુષો જે થઈ ગયા એ બધા સામર્થ્યવાનો હતા, અને એ કોઈક આવી કોઈ ભાવનાથી અથવા કોઈક ઉદાહરણ રૂપે કંઈક એવું અધર્માચરણ જેવું કર્યું લાગતું હોય તો કે એનું અનુસરણ કરવું નહીં, પણ એમના ઉપદેશને અનુસરાય. આ રીતે મહાપુરુષોનો વાદ લઈને તેમના આચરણને ક્યારેય પણ અનુસરો નહીં. આ રીતે મહાપુરુષોના વાદ લઈ અને આપણે એમના આચરણનું ક્યારેય અનુસરવું નહીં. વાદ એટલે એમના જેવું કરવું, એમણે કર્યું એટલે હું કરું, એમણે આવું કાઢ્યું તો હું કહું, એ જે કરવું એને વાદ કહેવાય. અને એની સામે જે પ્રશ્નોત્તરી કરવી, એની સામે એ કરવું, એને વિવાદ કહેવાય. કે તમે પીધું ના કેમ પીવું, સામે થઈને બોલવું, આવું બધું કહ્યું, એને વિવાદ કહેવાય. પણ એને કરી એમ ખાલી સ્વીકાર્યો કે પીવે છે હું પીધું, એ વાદ કર્યો કહેવાય. પણ એની સામે થઈને ના કહે છે ને તો તમે પીધું હતું, એ સામે થઈને જે બોલવું આવું, એને વિવાદ કહેવાય. એટલે આગળ શ્લોકમાં આવી ગયું ને, પોતાના આચાર્યની સાથે વાદ વિવાદ કરવો નહીં, એમાં આવું છે. મહાપુરુષોના અયોગ્ય આચરણમાં કંઈ પણ કોઈ કાર્ય, કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. મહાપુરુષોનું આચરણ હોય એમાં કંઈક રહસ્ય છુપાયેલું આપણને ખબર પણ હોય નહીં. જેમ કે પરાશર ઋષિએ મત્સ્યગંધાની સાથે વિહાર કર્યો, તો પરાશર ઋષિના એક કર્મથી મત્સ્યગંધા થકી ભગવાન વ્યાસની ઉત્પત્તિ થઈ.
આ રીતે મહાપુરુષોના નિંદિત કર્મો પણ ગૂઢ રહસ્ય હોય છે, એ આપણે જાણી શકતા નથી. મત્સ્યગંધાનો કે પરાશર ઋષિ હતા, એની સાથે વિહાર કર્યો, નાવડામાં બેઠા, તો કે એની સાથે એનું રૂપ અથવા તો એને જોઈને પોતાનું કે બગડ્યું, એટલે એને એની સાથે વિહાર કરી. તો મત્સ્યગંધાને જે ગર્ભ રહ્યો પછી એનાથી કોણ કહ્યું? તો કે ભગવાન વ્યાસની ઉત્પત્તિ થઈ, ભગવાન વ્યાસ મળ્યા. તો કોઈ એમાં કંઈક રહસ્ય હતું. મહાપુરુષોના તેજથી, બળથી કંઈક આવા મહાપુરુષની ઉત્પત્તિ થવાની હોય, એટલા કારણે પોતે કરી શક્યા હોય અથવા તો આવું બન્યું હોય. તો એ જોઈને આપણે પણ થાય નહીં. એટલે આવા મહાપુરુષોના કર્મોમાં આપણે એનું રહસ્ય હોય એ આપણે જાણતા નથી. વળી આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એવું સાંભળવા મળે છે કે ચૈતન્યાનંદ સ્વામી માનના કારણે સત્સંગમાંથી નીકળી ચાલ્યા ગયા હતા. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં સ્વામી કહે છે, ટોક્યો છે કે ચૈતન્યાનંદ સ્વામી માનને કારણે સંપ્રદાયમાં ચાલ્યા ગયા. અને આ વાત સાંભળીને આપણા મનમાં એમ થાય કે માનના પરાભવને લીધે ચૈતન્ય સ્વામી પણ સત્સંગમાં રહી શક્યા નહીં. ચૈતન્ય સ્વામી જેવા મહાન સમર્થને પણ માન થકી પરાભવ થયો. આમ ઉપરની દ્રષ્ટિથી થોડું નિંદિત જેવું કર્મ લાગે. આપણને લાગે કે આવા મોટા ચૈતન્ય સ્વામી હતા, છતાં કે જો એમને માન હતું તો એ નીકળી ગયા. તો આપણે તો સામાન્ય માણસ છીએ, માન આપણને આવે, એને પણ એની સામે આપણે વિચારીએ નહીં તો આપણને વધુ આવે. માનને લીધે તો માન એવું છે કે તમને પદ ઉપરથી પડાવી નાખે, તમારી ઉત્કૃષ્ટતા વધતી હોય એમાંથી પાછા પાડી દે. એટલે માન તો નાશ જ કરે છે હંમેશા. પણ અહીંયા ચૈતન્ય સ્વામીનું જે માન આવ્યું ને નીકળી ગયા તેને એનું લઈને આપણે એનું અનુસરણ ન કરાય કે આપણે નીકળી જઈએ, માન આવ્યું તો આપણું કલ્યાણ બગડ્યું સમજી લેવાનું. એટલે અહીં મહારાજ અથવા સ્વામીજી કંઈક સમજાવવા માંગે છે. એટલે ચૈતન્ય સ્વામી જેવા મહાન સમર્થને પણ માન થકી પરાભવ થયો. આમ ઉપરની દ્રષ્ટિથી થોડું નિંદિત જેવું લાગે, પણ આમાં તો ઈશ્વરની જ પ્રેરણા હતી. ઈશ્વરને ચૈતન્ય સ્વામી દ્વારા કુશળ કુંવરબાઈને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને મોક્ષ ગતિ આપવાની હતી. એ ભગવાનની ઈચ્છા હતી. એટલે કુશળ કુંવરબાઈ જે હતા ધર્મપુરના, ત્યાં એમનો મોક્ષ કરવા માટે, એમને કંઈક સત્સંગ થાય એટલા માટે માનમાંથી નીકળીને નીકળ્યા. માનને લીધે નીકળીને પછી થતા માનમાંથી નીકળ્યા, પણ ભગવાનનું ધ્યાન ભજન કરવાનું છોડ્યું નહોતું એમણે. એમ બીજાને લોકોને એવું નહીં કે સ્વામિનારાયણ ભગવાન નથી, બીજાને બધાને તો ભગવાન ઓળખાવતા હતા જ. બહાર સંપ્રદાયમાં નીકળી ગયા પણ ભગવાનને ઓળખાતા અને એનું ભજન કરો, સમજાવતા કે તમારું કલ્યાણ થશે. એટલે કારણ એ હતું કે ત્યાં એ રીતે નીકળીને ત્યાં કુશળકોબાઈ ત્યાં ધર્મપુર ગયા. અને કુશળબાઈનો મોક્ષનો સમય નજીક આવેલો હતો. એટલે જ્યારે મોક્ષનો સમય નજીક આવેલો હોય ત્યારે કોઈ પણ મહાપુરુષનો યોગ થાય છે, અને મહાપુરુષના યોગથી ઈશ્વરમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે મોક્ષનો માર્ગ નજીક આવ્યો હોય ત્યારે કોઈક મહાપુરુષ જો મળી જાય તો કે છે એનાથી ઈશ્વરમાં ભક્તિ થાય અને મોક્ષ થઈ જાય. એટલે કુશળકુબાઈનું ભગવાને કલ્યાણ કરવું હતું, એટલે આ રીતે મહાપુરુષને ત્યાં માનને ઓછે કરીને મોકલી આપ્યા. આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. આ રીતે ચૈતન્યાનંદ સ્વામી માનને લીધે ગઢપુરથી શ્રીજી મહારાજને છોડી ચાલ્યા ગયા. એમાંય પણ કુશળકુબાઈને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન આપવા રૂપ ગૂઢ રહસ્ય છુપાયેલું હતું, એવું આપણે સંપ્રદાય ઇતિહાસમાં કહે છે કે ભાઈ આ જે રીતે ગયા ને તો ધર્મપુર જઈને કુશળકુબાઈને જ્ઞાન આપ્યું ઈશ્વરનું, એક ગૂઢ રહસ્ય હતું ભગવાનનું કહે છે. માટે કોઈ પણ મહાપુરુષના અધર્મ જેવું આચરણ જણાય તો એ આચરણને કદી પણ અનુસરવું નહીં. એટલે કોઈ મહાપુરુષનું આવું આચરણ અધર્મ જેવું જણાતું હોય તો એ અનુસરવું નહીં. માત્ર એટલું જ નહીં, મહાપુરુષના એ અધર્મ જેવા આચરણને સાંભળીને નિંદા પણ ક્યારેય કરવી નહીં. એવા મહાપુરુષોની આચરણ સાંભળી નિંદા ના કરવી, કારણ કે આપણે એની રહસ્યની જ ખબર નથી કે આવું આચરણ કેમ થયું, આવું કેમ બન્યું છે. એટલે ભગવાન કહે છે કે સ્વામી કહે છે કે નિંદા પણ એવા આચરણની કરવી નહીં. આપણે કરવા માંગીએ કે કૃષ્ણ ભગવાન આવું કર્યું, કૃષ્ણ ભગવાને તે કર્યું, અથવા તો આવું ખાધું, એઠો ખાધું, એ આચરણને આપણે જાણતા નથી કે અમે શા માટે એવું કર્યું. એટલે એવી નિંદા પણ કરવી નહીં. અહીંયા મહાભારતનું એક વિધાન પ્રમાણરૂપ કહ્યું છે
કૃતાની યાની કર્માણી દેવતૈર્મુનિ વિસ્તતઃ નાચ રેતાની ધર્માત્મા શ્રુત્વા ચાપી ન કુચ્છેત ઇતિ. એ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહે કહેલું છે કે કોઈ દેવતાઓએ તથા મુનિઓએ કરેલા અયોગ્ય આચરણનું અનુસરણ ધર્માત્મા પુરુષોએ કરવું નહીં. ભીષ્મ પિતાએ કહેલું કે કોઈ દેવતાઓએ તથા મુનિઓએ કરેલા અયોગ્ય આચરણનું અનુસરણ ધર્માત્મા પુરુષોએ કરવું નહીં. જે ધર્માત્મા પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, એવા પુરુષોએ કોઈક દેવતાઓએ અથવા તો કોઈક મોટા પુરુષોએ કે મુનિઓએ અયોગ્ય આચરણ કર્યું હોય તો કે એ પુરુષોએ એનું અનુસરણ કરવું નહીં. અને અયોગ્ય આચરણને સાંભળીને દેવતાઓની કે મુનિઓની નિંદા પણ કરવી નહીં. કારણ કે મહાપુરુષોના અયોગ્ય કર્મમાં કંઈ ને કંઈ ગુપ્ત રહસ્ય રમાયેલું હોય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ નિંદાઓ કે આ જે ધર્માત્મા અથવા મુનિઓ અથવા તો દેવતાઓએ કંઈક અધર્માચરણ કર્યું હોય તો એની નિંદા પણ કરવી નહીં. શાસ્ત્રોમાં લખ્યું હોય આપણને જાણવા માટે કે ભાઈ આવા હતા છતાં જો સાવધાન ન રહ્યા, એ નિંદા નથી કરી એની, આપણને સાવધાની રાખવા માટે આપણે એની વાતો કરી. નિંદા ક્યારે કહેવાય કે એનું ખોટું જ બોલ્યા કરવું, એને નિંદા કહેવાય. પણ એ નિંદા ન કહેવાય કે કોઈકનું થયું હોય તો એ વાત પર વાત લાવીને પછી એની ટીકા કર્યા કરવી એ નિંદા. લોકો એવા મહાપુરુષે કર્યું એની નિંદા પણ કરવી નહીં. કારણ કે મહાપુરુષોના અયોગ્ય કાર્યમાં કોઈક ને કોઈક ગુપ્ત રહસ્ય છુપાયેલું છે. કારણ કે એમાં શું છે, મોટા પુરુષોના આચરણમાં કંઈક ગુપ્ત રહસ્ય છે. ઇન્દ્રને થયું તો ઇન્દ્રને કંઈક આવું થયું, બીજા નારદે આવું થયું, પણ એમાં કંઈક ગુપ્ત રહસ્ય હોય છે. અને આપણને સમજવા માટે કે આવા મોટા હતા, આપણી ભક્તિ કરતા, પણ છતાં જો સાવધાન ન રહ્યા તો એ ધર્મ માર્ગ પરથી થોડા પડી ગયા. પણ જોકે અમે તો પાછું તરત સુધારી લીધું હોય. આપણે એવા સંબંધ નથી કે આપણે આપણું પાછું કાર્ય સુધારી જાય. આપણે તો ખેંચી જ જવાય પછી. એટલે મહાપુરુષોના આવા આચરણ સામે જોવું નહીં, વિચારવું નહીં, એની ટીકા પણ ન કરવી. કારણ કે એમના એ કાર્યમાં કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. માટે શ્રીહરિનો ભાવ એવો છે કે મહાપુરુષોનું સારું આચરણ હોય એ જ સ્વીકારવું, ખરાબ આચરણને સ્વીકારવું નહીં અને સાંભળીને નિંદા પણ કરવી નહીં. એમ આ શ્લોકમાં ભગવાનનો ખાસ સાર એટલો જ છે કે મહાપુરુષો અથવા મોટા પુરુષો અથવા કોઈક ભગવાનના અવતારો અથવા દેવો હોય કે મુનિઓ હોય, એમણે આપણને એવું લાગતું હોય કોઈક અયોગ્ય આચરણ કર્યું છે તો એવું જે આચરણ કરીને આપણે પણ એનું અનુસરણ કરવું નહીં, એનું અનુકરણ કરવું નહીં અને એની ટીકા પણ કરવી નહીં. એમાંથી કારણ કે મોટા પુરુષોનું એમ કહ્યું કે એમનું આ જે કામ છે એની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું હોય, એ આપણે જાણી શકતા નથી. એટલે આજના યુગમાં તે વખત મોટા થઈ ગયા ને, આજના યુગમાં પણ એવા મહાપુરુષો હોય, સંતો હોય, કોઈ મોટી વ્યક્તિ હોય તો એના મનમાં શું આપણે ભાવ સમજી નાખતા હોય, એને શા માટે કર્યું આપણે સમજી નાખતા, આપણે એની ટીકાઓ કરવા માંડી પડે અથવા તો એનું આચરણ જણ આપણે એવું કરવા માંડી પડીએ તો યોગ્ય નથી. એટલે મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ મહાપુરુષોના આચરણ સામું જોવું નહીં. આચરણમાંથી પવિત્ર આચરણ હોય તો બરાબર છે, પણ તમને અધર્મ જેવું જણાય તો આચરણ અનુસરવું નહીં. એટલે આ શ્લોકમાં આપણે શીખવાનું કે આપણે ખોટી આવા આચરણ જોઈને આપણે બદનામ થઈએ અથવા તો કંઈક એવું થાય એવું આપણે વર્તવું નહીં. એટલી સાવધાની રાખવી. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.